ચાલો આજે એક એવી વાત કરીએ જે આપણા બધાના જીવનને સ્પર્શે છે. ઉજ્જવળ ભવિષ્ય માટે સાચા વિચારોની પસંદગી. હવે આ સાંભળવામાં તો બહુ સીધું લાગે, ખરું ને? પણ આ માત્ર એક સારો વિચાર નથી, આ એક એવું શક્તિશાળી સત્ય છે જે આપણી આખી દુનિયા બદલી શકે છે. તો ચાલો આજે આ જ સત્યના ઊંડાણમાં ડૂબકી મારીએ. જરા વિચારો, આપણું મન એક ઘર જેવું છે. પણ તકલીફ એ છે કે આ ઘરમાં દરરોજ કેટલાય વણનોંતર્યા મહેમાનો આવી જાય છે. કોઈ ભૂતકાળની નિરાશાઓનો સામાન લઈને આવે તો કોઈ ભવિષ્યની ચિંતાઓનો બોજ લઈને. અને આપણે બિચારા બસ જોયા કરીએ છીએ, એમને રોકી પણ નથી શકતા. પણ શું આ સાચું છે? શું આપણે ખરેખર લાચાર છીએ? ના, આજે આપણે એ જ શીખવાના છીએ કે આ ઘરના નોકર નહીં પણ અસલી માલિક કેવી રીતે બનવું. તો આ મનની અંદર ચાલે છે શું? કલ્પના કરો, એકદમ અસ્તવ્યસ્ત બજાર જેવું છે, જ્યાં દરેક વિચાર જાણે એક વ્યાપારી છે, જે બૂમો પાડી પાડીને આપણું ધ્યાન ખેંચવા મથે છે. અને આ જ ઘોંઘાટિયા બજારમાં વિશાલ નામનો એક વ્યક્તિ સાવ ખોવાઈ ગયો હતો. જો, બહારથી તો વિશાલની લાઈફ પરફેક્ટ હતી. સફળતા, પૈસા, માન સન્માન બધું જ. પણ અંદરથી તો એ પોતાના જ વિચારોનો કેદી બની ગયો હતો. દરેક ક્ષણ એક નવી ચિંતા, એક નવો ડર. એનું મન તો જાણે શાંતિ શું કહેવાય એ જ ભૂલી ગયું હતું. અને પછી આ બધી અંધાધૂંધી અને ઘોંઘાટની વચ્ચે એક અવાજ ગુંજે છે. શક્તિનો પહેલો અવાજ. મનના દરેક નકામા નકારાત્મક વિચારને જાણે સીધો પડકાર ફેંકતો એક સંકલ્પ. એ વિચાર સાંભળ, તું માત્ર એક વિચાર છે, પણ વિચારક તો હું છું. તું એક ક્ષણનો પરપોટો છે, પણ હું તો અનંત સાગર છું. મારા સંકલ્પ વગર તારું કોઈ જ અસ્તિત્વ નથી. આટલો આત્મવિશ્વાસ ક્યાંથી? કારણ કે આ એક પાયાનો નિયમ છે જેને આપણે ઘણીવાર ભૂલી જઈએ છીએ. કોઈનો પણ ભવિષ્ય એની પરિસ્થિતિઓથી નથી બનતું. ના, એ બને છે એના વિચારોના સ્વભાવથી. સમજો કે વિચાર એક બીજ છે, અને આ બીજમાંથી જ કર્મોનું વિશાળ વૃક્ષ ઉગે છે. જેવા બીજ વાવીશું એવા જ ફળ મળશે. સિમ્પલ. બસ અહીંથી જ શરૂ થાય છે અસલી લડાઈ. માનસિક સ્વતંત્રતાની લડાઈ. વિચારોના ગુલામ બનવાનું છોડીને મનના રાજા બનવાની યાત્રા. અને જાણો છો મજાની વાત શું છે? આ બળવાનની શરૂઆત કોઈ મોટા યુદ્ધથી નથી થતી. ના, એની શરૂઆત થાય છે એક નાનકડી પણ અત્યંત શક્તિશાળી ઘોષણાથી. મનને કહેવાનું, બસ બહુ થયું, હું તારી ચાલાકીમાં હવે નહીં ફસાઉં. આપણે હંમેશા દુશ્મનોને બહાર શોધીએ છીએ, પણ સાચો દુશ્મન તો બહાર છે જ નહીં. આપણો સૌથી મોટો શત્રુ તો આપણી અંદર જ બેઠો છે. એ વિચાર જે સારામાં સારા કામને ટાળવા માટે આપણને મજબૂર કરે છે. એ જ અવાજ જે કાનમાં ધીમેથી કહે છે, અરે રહેવા દે, આવતીકાલે કરીશું ને. તો પછી સાચી બાદશાહી કોને કહેવાય? શું સોના ચાંદીના ઢગલાને? ના. શાસ્ત્રો કહે છે જેને કશું જ નથી જોઈતું એ તો બાદશાહોનો પણ બાદશાહ છે. એટલે કે સાચી સંપત્તિ ફક્ત બિનજરૂરી ઈચ્છાઓને છોડવી એ નથી, પણ બિનજરૂરી વિચારોને પણ મનમાંથી કાઢી નાખવાય છે. મનની જે શુદ્ધતા છે, નિર્મળતા છે, એનાથી મોટું કોઈ ધન નથી. ચલો, આ બધી વાતો તો બરાબર, પણ સવાલ એ થાય કે આ બિનજરૂરી વિચારોને ઓળખવા કઈ રીતે અને એમને દૂર કઈ રીતે કરવા? વેલ, એના માટે આપણે મનમાં એક ફિલ્ટર બેસાડવું પડશે. એક વાત ગાંઠ બાંધી લો, આપણા ઉજ્જવળ ભવિષ્યનો સૌથી મોટો દુશ્મન કોણ છે ખબર છે? એક ખોટો નિર્ણય. અને આ ખોટા નિર્ણયો ક્યાંથી આવે છે? એ એવા વિચારોમાંથી જન્મે છે જે આપણને ક્ષણિક ખોટા સુખનું વચન આપે છે. આ ખોટા સુખોને ઓળખીને એમને ના કહેવાની જે કળા છે, એનું જ નામ વિવેક છે. અને આ ફિલ્ટર વાપરવું એકદમ સહેલું છે. ખાલી 3 સ્ટેપ છે. જ્યારે પણ મનમાં કોઈ એવી ઈચ્છા જાગે જે આપણને ખબર છે કે લાંબા ગાળે નુકસાન કરશે, તો સ્ટેપ 1 એને ઓળખો. સ્ટેપ 2 એના પર એક લેબલ લગાવી દો, આ ખોટું સુખ છે. અને સ્ટેપ 3 પૂરા હોશમાં, પૂરા સંકલ્પ સાથે એને નકારવાનો નિર્ણય લઈ લો. ધેટ્સ ઇટ. બસ આટલું જ કરવાનું છે. અને જેવી આ ફિલ્ટર સિસ્ટમ કામ કરવા લાગે છે ને, એક ચમત્કાર જેવું લાગે છે. આપણે જે ખુશીની પાછળ આખી જિંદગી ભાગતા રહીએ છીએ, એની પાછળ ભાગવાની જરૂર જ નથી રહેતી. આપણે બસ સાચા વિચારો પસંદ કરવાનું શરૂ કરીએ અને ખુશી એ તો જાતે જ આપણું સરનામું શોધતી શોધતી ઘરે આવી જાય છે. યાદ છે પેલું વિચારોનું ઘોંઘાટિયું બજાર? આ ફિલ્ટર એ જ બજારમાં આપણા માટે એક શાંત ખૂણો બનાવી આપે છે. અને એ શાંતિમાં જ આપણને સત્યનો અસલી અવાજ સંભળાય છે. સીધી વાત છે, જ્યાં સુધી ઘોંઘાટ બંધ ના થાય ત્યાં સુધી સાચો સૂર ક્યાંથી સંભળાય, ખરું ને? ઓકે,
તો અત્યાર સુધી આપણે વાત કરી વિચારોને ફિલ્ટર કરવાની, પણ હવે ચાલો એક સ્ટેપ આગળ વધીએ, એક વધુ ઊંડા સ્તર પર જઈએ, જ્યાં ચેતના જાગૃત થાય છે. અત્યાર સુધી આપણે વિચારોને ના પાડવાની, નકારવાની વાત કરી, પણ હવે જે વાત છે એ એનાથી પણ સૂક્ષ્મ છે. સાચી શક્તિ વિચારો સાથે લડવામાં બિલકુલ નથી, એ છે એમને કોઈ પણ પ્રતિક્રિયા આપ્યા વગર બસ જોવામાં, એકદમ સાક્ષી ભાવથી. અને આ બે અવસ્થાઓમાં, એટલે કે રિએક્ટ કરવામાં અને ઓબ્ઝર્વ કરવામાં, જમીન આસમાનનો ફરક છે. જો જ્યારે આપણે વિચારો પર રિએક્ટ કરીએ છીએ ત્યારે શું થાય? સંઘર્ષ. આપણે મનના ગુલામ બની જઈએ છીએ અને વિચારોની આ ગેમ ચાલતી જ રહે છે, ક્યારેય પૂરી નથી થતી. પણ જે ક્ષણે આપણે એને બસ જોવાનું શરૂ કરીએ છીએ ત્યારે શું થાય? શાંતિ અને શક્તિનો અનુભવ. આપણે ગુલામમાંથી સ્વામી બની જઈએ છીએ અને વિચારોની આ ગેમ ઓવર, ત્યાં જ પૂરી. ઘણા લોકોને લાગે કે શાંત રહેવું એટલે કંઈ ના કરવું, નિષ્ક્રિય થઈ જવું. પણ આ જાગૃત અવસ્થામાં સમજાય છે કે શાંત રહેવું એ નિષ્ક્રિયતા નથી, એ જ સૌથી મોટી પ્રગતિ છે. કેમ? કારણ કે અશાંત મન તો ઈર્ષ્યા અને તણાવ ઉગાડવા માટેની ફર્સ્ટ ક્લાસ જમીન છે, બીજું કંઈ નહીં. અને આ જે શાંતિ છે ને, એ આપણને એક બહુ જ જરૂરી વાત યાદ અપાવે છે. એ યાદ અપાવે છે કે આપણું અસ્તિત્વ આ નાના મોટા આવતા જતા વિચારોની ગુલામી કરવા માટે નથી થવું. અરે આપણે તો એક મહાન ઉદ્દેશ્યના સાધક છીએ. આપણી વેલ્યુ એના કરતાં ઘણી વધારે છે. આ વાત બસ ક્યારેય ભૂલવાની નથી. એટલે જ કહેવાય છે કે જીવનની સૌથી મોટી ક્રાંતિ કોઈ બહારની ઘટનામાં નથી, એ તો અંદર થાય છે. ક્યારે? બસ એક ક્ષણમાં, જ્યારે આપણે વિચારો પર રિએક્ટ કરવાનું, પ્રતિક્રિયા આપવાનું બંધ કરી દઈએ છીએ. ચાલો, ફિલોસોફી તો ઘણી થઈ ગઈ, પણ આ બધી વાતો અને સિદ્ધાંતો ત્યાં સુધી સાવ અધૂરા છે જ્યાં સુધી એને જીવનમાં ઉતારીએ નહીં. તો હવે શું? ચાલો આ બધા જ્ઞાનને એકદમ ક્લિયર, પ્રેક્ટિકલ 30 દિવસના એક્શન પ્લાનમાં ફેરવીએ, જેથી માસ્ટરી મેળવવાની આ યાત્રા આજે, અત્યારે જ શરૂ થઈ શકે. પ્લાન એકદમ સિમ્પલ છે. આવનારા 30 દિવસ માટે બસ આટલું જ કરવાનું છે. જ્યારે પણ કોઈ નકામો કે નેગેટિવ વિચાર મનમાં ડોકાય, એની સાથે લડવાનું નથી. બસ શાંતિથી મનમાં એક વાક્ય રિપીટ કરો: મારા મહાન ઉદ્દેશ્યની સામે આ વિચાર સાવ નજીવો છે. અને પછી તરત જ જાણી જોઈને એક સારો, પોઝિટિવ, અર્થપૂર્ણ વિચાર પસંદ કરો અને એના પર કામે લાગી જાઓ. બસ. આ કરવું કેમ જરૂરી છે? કારણ કે સાચું ભવિષ્ય ત્યારે જ બને છે જ્યારે આપણે જાણી જોઈને અર્થપૂર્ણ વિચારોની પસંદગી કરીએ છીએ. યાદ રાખજો, આ કોઈ નિષ્ક્રિયતા નથી, આ તો પોતાની ઊર્જાનો સક્રિય ઉપયોગ છે. દિવસના અંતે આપણી શક્તિ ક્યાં વાપરવી છે એ પસંદગી તો આપણી જ છે. તો આ મંત્રને બરાબર મગજમાં ફિટ કરી લો. કોઈ પણ વણજોઈતો વિચાર આવે એના માટે બસ આ એક જ દ્રઢ ઘોષણા: મારા મહાન ઉદ્દેશ્યની સામે આ વિચાર ઇરરેલેવન્ટ છે. તમે જોશો, આ વાક્ય એક કવચની જેમ કામ કરશે, તમને બચાવશે. એક વાત હંમેશા યાદ રાખજો: આપણામાંથી કોઈ પણ વિચારોનો ગુલામ બનવા માટે નથી જન્મ્યું. સ્વામી બનવું, માલિક બનવું એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે. તો ચાલો, આ પસંદગી આજે જ કરીએ અને આપણી આખી દુનિયાને બદલી નાખીએ. તો ચાલો, આખી વાતને ફટાફટ સમરાઇઝ કરી લઈએ. આ યાત્રાના 4 મુખ્ય પિલર્સ છે. પહેલું છે વિદ્રોહ: મનના બજારમાં ગ્રાહક નહીં, માલિક બનો. બીજું છે ફિલ્ટર: ખોટા સુખ તરફ લઈ જતા વિચારોને રિજેક્ટ કરો. ત્રીજું છે જાગૃતિ: વિચારો સાથે લડવાને બદલે બસ એના સાક્ષી બનો. અને ચોથું સંકલ્પ: દરેક નકામા વિચાર પર પોતાના મહાન ઉદ્દેશ્યનો સિક્કો મારી દો. આપણો સૌનો એક મહાન ઉદ્દેશ આપણી રાહ જોઈ રહ્યો છે. સવાલ બસ એક જ છે: એની સેવામાં આપણે આજે કયો વિચાર પસંદ કરીશું?